વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન ડેલ્ટા યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપ બધા જાણો છો અત્યારે કોરોનાની મહામારીની વચ્ચે આપણી પાસે ભણવા માટેનો એક જ વિકલ્પ છે અને એ વિકલ્પ છે ઓનલાઈન વે. ઓનલાઈન થકી અભ્યાસ ચાલુ રાખવો. તો આ ઓનલાઈન વેમાં આપણે કન્જંક્શન નામનું ચેપ્ટર અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે 4 થી 5 વિડીયો અત્યાર સુધી બનાવ્યા છે. એની અંદર વિરોધાભાસી કન્જંક્શન, વિકલ્પવાળા કન્જંક્શન, આઈધર, નાઈધર, ઘણા બધા કન્જંક્શનનો આપણે અભ્યાસ કર્યો છે. આશરે 26 જેટલા કન્જંક્શન આપણે પૂરા કર્યા છે. આગળના વિડીયોની અંદર પણ મેં તમને ડિગ્રીના જે 3 કન્જંક્શન હતા, જેની અંદર એઝ, સો એઝ અને ધેન, આ 3 કન્જંક્શનને ડિટેલથી મેં તમને સમજાવ્યા છે મિત્રો. તો આ વિડીયોની અંદર હજી પણ આપણે આ ચેપ્ટરને આગળ ધપાવવાનું છે. ફરી પાછું હું તમને રિમેમ્બર કરાવી દઉં મિત્રો. સ્ટુડન્ટ્સ, રિમેમ્બર, યાદ રાખજો, આ કન્જંક્શન નામનું ચેપ્ટર જે બોર્ડની એક્ઝામની અંદર 3 માર્ક્સ યાની 3 માર્ક્સ માટે પૂછાય છે. અને હંમેશા મારો એવો આગ્રહ હોય છે કે આ ચેપ્ટરની અંદર એક બી સ્ટુડન્ટ્સના માર્ક કપાવવા જોઈએ નહીં. આ જે ચેપ્ટર છે સ્કોરિંગ કરવા માટેનું છે કન્જંક્શન. તમે દરેક વસ્તુની જો નોટબુકમાં નોંધ કરી હોય તો આ ચેપ્ટરમાં એટલું બધું તો કંઈ નથી. આપણને ફક્ત ને ફક્ત એના અર્થ આવડતા હોવા જોઈએ કન્જંક્શનના, અને કન્જંક્શનનો વાક્યમાં પ્રયોગ ક્યાં થાય એટલી વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ. બસ, બીજું કંઈ નથી આમની અંદર મિત્રો. તો આ જ કન્જંક્શનને આપણે આગળ ધપાવીએ. લેટ સ્ટાર્ટ. કન્જંક્શન નંબર આવશે 27. 27મું કન્જંક્શન આવે છે. જે કન્જંક્શન છે સો ધેટ નામનું કન્જંક્શન છે. એટલે કે જેનો અર્થ થાય છે એટલે કે, સો ધેટ. આ કન્જંક્શન ફંક્શનની દ્રષ્ટિએ, આપણે જે ફંક્શન પૂછાય છે આ ફંક્શનની દ્રષ્ટિએ પણ આ કન્જંક્શન ખૂબ અગત્યનું છે મિત્રો. સો ધેટ ફંક્શન સ્વરૂપે પણ બહુ અગત્યનું કન્જંક્શન છે. એક તો ક્યાં આવે છે તો મિત્રો ધ્યાન રાખવાનું, પરિણામ દર્શક વાક્યની આગળ વપરાય છે. કેવા વાક્યની સાથે વપરાય છે મિત્રો? તો કે પરિણામ દર્શક વાક્યની આગળ. પરિણામ દર્શક વાક્યની આગળ આવે. આ એક નંબર. હવે તમને તરત જ સવાલ થાય કે સાહેબ આગળ 100 ધેટે હતું, એ પણ પરિણામ દર્શક વાક્યમાં વપરાય. યસ, વપરાય છે. એ આના જે ઉદાહરણ સમજાવું ત્યાર પછી 100 ધેટનું તમને હું ક્લિયર કરાવું છું આ તમારા પ્રશ્નનું, કે આ 100 ધેટ અને પેલું જે 100 ધેટ છે એમાં શું ફેર છે. તો મિત્રો સમજવાનું એ છે કે 100 પછી વિશેષણ વપરાય છે. 100 પછી શું વપરાય છે? વિશેષણ. હવે આપણને પ્રશ્ન એ થાય કે વિશેષણ એટલે શું? તો વિશેષણ એટલે આપણને ખબર જ છે કે આ વિશેષણ એટલે શું? તો કે બ્યુટીફુલ, સ્ટ્રોંગ, આ બધા વિશેષણ છે. ઉદાહરણથી સમજાવું તમને. આપણે એમ કહીએ કે સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, તો વાક્યની અંદર વિશેષણ શું છે? તો કે બ્યુટીફુલ.
બ્યુટીફુલનો અર્થ શું થાય છે? સુંદર. તે સુંદર છોકરી છે. છોકરી છે પણ કેવી છોકરી છે? સુંદર. આ આવી રીતે વાક્ય આપ્યું કે હી ઇઝ અ સ્ટ્રોંગ મેન. તો વિશેષણ શું બન્યું છે? સ્ટ્રોંગ. તે મજબૂત માણસ છે. તો માણસ કેવો છે? મજબૂત છે. તો આ વિશેષણની વાત થઈ. એટલા માટે આપણે યાદ રાખવાનું કે સો પછી શું વપરાય છે? વિશેષણ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો કે વિશેષણ પછી શું વપરાશે? ધેટ વપરાય છે. ક્લિયર મિત્રો? હવે આપણને સો ધેટની ગોઠવણી ખ્યાલ આવી ગઈ. ટૂંકમાં આવી રીતે વપરાશે. આ યાદ રાખવાનું. કેવી રીતે વપરાશે? તો કે સો અને પછી શું વપરાશે? તો કે વિશેષણ અને પછી શું વપરાશે? તો કે ધેટ. વાક્યની અંદર આવી રીતે પ્રયોગ થશે. સો વિશેષણ અને ધેટ આવી રીતે પ્રયોગ થાય છે. અને લાસ્ટ મુદ્દો શું કહે છે? તો કે વાક્યની વચ્ચે વપરાય છે. ક્યાં વપરાય છે? તો કે વાક્યની વચ્ચે વપરાય છે. કેટલા મુદ્દા આપણે યાદ રાખવાના છે? તો કે પરિણામ દર્શક વાક્યની આગળ આવે છે. સો પછી શું વપરાય છે? તો કે વિશેષણ વપરાય છે. આ મુદ્દો પણ ખાસ દોસ્તો યાદ રાખવાનો છે. સો પછી શું વપરાશે? તો કે વિશેષણ વપરાય છે. અને વિશેષણ પછી શું વપરાશે? તો કે ધેટ વપરાય છે. આ મુદ્દો પણ યાદ રાખવાનો છે. અને આ ખાસ જે હું રેડ લાઈન કરું છું એ તમારે યાદ રાખવાનું છે. હવે પેલું જે સો ધેટ વાપરતા આપણે વાક્યની અંદર એ સો ધેટ ડાયરેક્ટ આમ વાપરતા આપણે મનોજ વર્કડ હાર્ડ સો ધેટ અથવા therefore he stood fast. મનોજે સખત મહેનત કરી કે જેથી એટલે જ એનો પહેલો નંબર આવ્યો. તો દોસ્તો એની અંદર આવું કંઈ છે નહીં. આની વિશેષતા એ છે કે પરિણામ દર્શક વાક્યની અંદર આવે છે અને સો પછી વિશેષણ વપરાય છે અને પછી શું વાપરવામાં આવે છે? ધેટ વાપરવામાં આવે છે. ઉદાહરણ સાથે આપણે સમજીએ તો રાઘવ ઇઝ પુઅર. હી કેન નોટ બાય અ ન્યૂ બેગ. રાઘવ ઇઝ પુઅર. હી કેન નોટ બાય અ ન્યૂ બેગ. હવે દોસ્તો આની અંદર તમે બરાબર સમજી શકો છો. એક વાક્ય શું છે? તો કે રાઘવ ઇઝ પુઅર. રાઘવ કેવો છે? ગરીબ છે. બીજું વાક્ય શું છે? તો કે હી કેન નોટ બાય અ ન્યૂ બેગ. રાઘવ ગરીબ છે એટલે કે એ નવી બેગ ખરીદી શકશે નહીં. હવે વિચારજો, પરિણામ દર્શક વાક્ય એવું ને, રાઘવ ગરીબ છે તો એનું પરિણામ શું છે? નવી બેગ ખરીદી શકતો નથી. આ એનું પરિણામ છે દોસ્તો. તો હવે તમે સમજી શકો કે આપણો નિયમ શું છે? તો કે સો પછી વિશેષણ આવે અને પછી શું વપરાય છે? વિશેષણ પછી ધેટ વપરાય છે. તરત જ આપણે સમજી શકીએ છીએ. હવે જો કેવી રીતે વાક્ય બને છે? રાઘવ ઇઝ, વિશેષણ શું છે આપણું? પુઅર. સો પુઅર ધેટ. હવે પાછળનું વાક્ય મૂકી દો. હી કેન નોટ બાય અ ન્યૂ બેગ. બની ગયું વાક્ય. આપણે યાદ શું રાખવાનું છે? આપણે આ બોક્સ યાદ રાખવાનું છે. કેવી રીતે આ બોક્સમાં પ્રયોગ થયો? સો પછી શું આવે છે? વિશેષણ અને પછી શું આવે છે? ધેટ.
અને મિત્રો અંગ્રેજી ગ્રામરની અંદર પણ એક વસ્તુ યાદ રાખજો, ધેટ પછી હંમેશા કર્તા ક્રિયાપદનો પ્રયોગ થાય છે. આ મુદ્દો પણ નોંધી લેજો. શું નોંધવાનું છે? કે ધેટ પછી કર્તા ક્રિયાપદનો પ્રયોગ થાય છે. બીજું હજી એક ઉદાહરણથી આપણે સમજીએ. ધ ટ્રી વોઝ ટોલ. ધ ટ્રી વોઝ ટોલ. વૃક્ષ કેવું હતું? ઊંચું હતું. ધ ચાઇલ્ડ could not climb it. બાળક તેના પર ચડી શક્યો નહીં. ઝાડ ઊંચું હતું તો એનું પરિણામ શું આવ્યું? કે બાળક એમના પર ચડી શક્યો નહીં. તો ઇઝીલી આપણું વાક્ય કઈ રીતે બને છે તમે આરામથી વિચારી શકો. આપણા નિયમ મુજબ મૂકી દો. પહેલાં શું આવશે? ધ ટ્રી વોઝ. સો વિશેષણ ધેટ. સો ટોલ ધેટ ધ ચાઇલ્ડ could not climb it. ઝાડ એટલું બધું ઊંચું હતું કે. ઝાડ એટલું બધું ઊંચું હતું કે. હવે આપણે તરત જ ખ્યાલ આવી જાય એટલે કે ઝાડ ઊંચું જ, તો એનું પરિણામ શું આવ્યું? કે બાળક એમના પર ચડી શક્યો નહીં. ઝાડ ઊંચું હતું એટલે પરિણામ આવે છે કે ઝાડ પર બાળક ન ચડ્યો, એનું પરિણામ બતાવે છે. ક્લિયર દોસ્તો? નેક્સ્ટ 28મા નંબરનું આપણે કન્જંક્શન જોઈએ. બહુ અગત્યના કન્જંક્શન. હવે ઇન્ટ્રોગેટિવ ચાલુ થયા છે, પ્રશ્નાસૂચક. 28મા નંબરનું એટલે હું, જેનો અર્થ શું થશે? કે જે. કન્જંક્શન ચેપ્ટરને આપણે આગળ જ તપાવી રહ્યા છીએ. હજી 28 નંબર હું, એનો અર્થ શું થાય છે? તો કે જે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે હું વિભક્તિનો આપણે ક્યાં પ્રયોગ કરીએ છીએ. આપણે વાક્યની અંદર હુંનો પ્રયોગ ક્યાં કરીએ છીએ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે આવું વાક્ય હોય કે રોહન ઇઝ અ ટીચર. આનું ગુજરાતી શું થશે? તો કે રોહન શિક્ષક છે. ક્લિયર? રોહન ઇઝ અ ટીચર. રોહન શિક્ષક છે. હવે આને તમે કોણથી પ્રશ્ન પૂછો. શેનાથી પ્રશ્ન પૂછવાનું છે? કોણ. તો કેવી રીતે પ્રશ્ન થશે? કોણ શિક્ષક છે. આનાથી તમે પ્રશ્ન કર્યો, એનો જવાબ તમને શું મળે છે? તો કે કર્તા વાક્યનો. તો આ હુંથી તમને એક મુદ્દો તરત જ ખ્યાલ આવી જવો કે હું કર્તા વિભક્તિ તરીકે વપરાય છે. આ હું શેના માટે? તો કે કર્તા વિભક્તિ તરીકે વપરાય છે. આ આપણને ખ્યાલ આવી જાય. એટલે તમને એક્ઝામમાં જો હુંથી પ્રશ્ન પૂછેલા હોય એટલે કર્તા વિભક્તિ જ એનો જવાબ બને છે. આ દોસ્તો યાદ રાખવાનું છે. ઉદાહરણ સાથે મેં સમજાવ્યું. ત્યાર પછી જે અગત્યની વસ્તુ છે એ હવે આવે છે કે ખાલી જગ્યા પહેલાં માનવનું નામ આપેલું હોય અને ખાલી જગ્યા પછી તરત જ ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આપેલું હોય. સમજો મિત્રો, આ એક ખાલી જગ્યા છે. ખાલી જગ્યા પહેલાં કેનું નામ આપેલું હોય? તો કે માનવનું નામ. અને ખાલી જગ્યા પછી તરત જ શું હોય? તો કે ક્રિયાપદ અથવા શેનો પ્રયોગ થાય છે? તો કે સહાયકારક ક્રિયાપદ. આ મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. આ ખાલી જગ્યા છે, હું અહીં લખી નાખું છું હુંનો જ્યારે તમે વાક્યની અંદર પ્રયોગ કરો તમારે એક વસ્તુ ધ્યાનમાં ખાસ લેવાની છે. એ કઈ વસ્તુ છે? તો કે હુંની પહેલાં
માનવનું નામ આપેલું હોય અને હું પછી શું આપેલું હોય છે, ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ આપેલું હોય છે. એક્ઝામ્પલથી સમજીએ દોસ્તો. આવું વાક્ય હોય કે ધીસ ઇઝ ધ ગર્લ. She won the prize. This is the girl. આ છોકરી છે. She won the prize. તેણે ઇનામ જીત્યું. હવે આ જ વાક્યને આપણે હુંથી કેવી રીતે, આ છોકરી કે જેને પ્રાઇઝ જીત્યું. હવે કેવી રીતે આપણે વાક્યની અંદર પ્રયોગ કરીએ તો સમજજો મિત્રો. This is the girl. હવે આપણો નિયમ શું કહે છે, ખાલી જગ્યા પહેલાં કેનું નામ હોય, માનવનું નામ. આવી ગયું માનવનું નામ. હવે આપણે શું મૂકવાનું છે, ખાલી જગ્યામાં હું, એટલે માનવનું નામ પછી હું, એના પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ, એટલે સી નહીં આવે. આપણી જોડે ક્રિયાપદ કયું છે તો કે વન. હું વન ધ પ્રાઇઝ. નિયમ આપણે શું યાદ રાખવાનો છે હુંમાં, તો કે ખાલી જગ્યા પહેલાં કેનું નામ આપેલું હોય છે, માનવનું નામ આપેલું હોય, અને ખાલી જગ્યા પછી શું હોય તો કે ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ વપરાય છે. 29 નંબરનું જોઈએ આપણે. હું કે જેને, એવો અર્થ થાય છે હું કે જેને આપણે બરાબર સમજી શકીએ. આવું વાક્ય આપ્યું કે આઈ લવ હિમ. હું તેને પ્રેમ કરું છું. હું કોને પ્રેમ કરું છું? તેને. ત્યારે હુમનો વાક્યની અંદર પ્રશ્નસૂચક શબ્દ તરીકે પ્રયોગ થાય છે. એનો મતલબ એવો થાય, આ હિમ એટલે કઈ વિભક્તિ થાય, ક્રિયાપદ પછી કેનું સ્થાન હોય તો કે કર્મ વિભક્તિનું સ્થાન હોય. એનો મતલબ કે હુમ કર્મ વિભક્તિ તરીકે વપરાય છે. તો પહેલો મુદ્દો આપણો શું બને છે, હું કર્મ વિભક્તિ તરીકે વપરાય છે. આ પહેલો મુદ્દો આપણો બને છે. હું ક્યાં વપરાશે તો કે કર્મ વિભક્તિ તરીકે વપરાય છે. હવે આની અંદર શું આપણે ધ્યાન રાખવાનું છે, હુમના નિયમની અંદર પણ એક વસ્તુ એ કહે છે કે ખાલી જગ્યા પહેલાં પણ કોનું નામ આપેલું હોય છે તો કે ખાલી જગ્યા આપણી જે બ્લેન્ક છે, આ બ્લેન્કની પહેલાં પણ કોનું નામ હોય છે તો કે માનવનું નામ. બંને નિયમ કોમન છે. ખાલી જગ્યા પહેલાં કેનું નામ આવશે તો કે માનવનું નામ આપે, અને ખાલી જગ્યા પછી સર્વનામ કે માનવનું નામ આપેલું હોય. કોઈ સર્વનામ પણ આપેલું હોય છે, કોઈ સર્વનામની વિભક્તિ હોય, અથવા તો માનવનું નામ આપેલું હોય છે. ત્યારે તમે એક ખાલી જગ્યાની અંદર કોનો પ્રયોગ કરી શકાય છે તો કે હું. ઇન શોર્ટની અંદર આપણે યાદ રાખવાનું શું છે તો કે ખાલી જગ્યા પહેલાં માનવનું નામ આપેલું હોય અને ખાલી જગ્યા પછી તરત ક્રિયાપદ, ખાલી જગ્યા પછી સર્વનામ કે માનવનું નામ આપેલું હોય તો ખાલી જગ્યામાં શું મુકાય છે, હુમનો પ્રયોગ થાય છે. ધીસ ઇઝ ધ બોય, આઈ પનિશ્ડ હિમ વેલ. આવું ઉદાહરણ આપણે આપ્યું છે. ધીસ ઇઝ ધ બોય, આઈ પનિશ્ડ હિમ વેલ. આ છોકરો છે, મેં તેમને સારી સજા કરી. હવે ગુજરાતી તમે જોડો તો કેવી રીતે જોડાશે વાક્ય, આ છોકરો છે કે જેને મેં સારી એવી સજા કરી. થઈ ગયું? તો કેવી રીતે, ધીસ ઇઝ ધ બોય હુમ, તરત જ વાક્યની અંદર મૂકીએ, ધીસ ઇઝ ધ બોય હુમ આઈ પનિશ્ડ વેલ. હુમ આઈ પનિશ્ડ વેલ. હવે હિમની જરૂર નથી, કારણ કે આપણે ખબર છે એની જ વાત છે, છોકરાની જ વાત છે. ધીસ ઇઝ ધ બોય હુમ આઈ પનિશ્ડ વેલ. વિદ્યાર્થી મિત્રો, હુમની અંદર પણ નિયમ આપણો તો એ જ કહે છે
કે ખાલી જગ્યા પહેલાં કેનું નામ આપેલું હોય છે? તો કે માનવનું નામ આપેલું હોય. અને ખાલી જગ્યા પછી શું આપેલું હોય છે? તો કે ખાલી જગ્યા પછી સર્વનામ કે માનવનું નામ આપેલું હોય છે. ત્યાર પછીનું આપણું સંયોજક છે હું. હુંસ કે જેનું. એનો અર્થ શું થાય છે? કે જેનું. હવે આ સંયોજક પણ આપણને શું સૂચવે છે? તો કે હુંસનો સંબંધક વિભક્તિ તરીકે પ્રયોગ થાય છે. સંબંધક વિભક્તિ તરીકે વપરાય છે. હવે જ્યારે વિભક્તિનો ચાર્ટ મેં તમને સમજાવ્યો ત્યારે આને બરાબર સમજાવેલું છે. હવે હુંસનો પ્રયોગ કેવી રીતે કરવો? જો આ બ્લેન્ક આપેલી, બ્લેન્કથી પહેલાં એટલે કે ખાલી જગ્યા પહેલાં કેનું નામ હોય? તો કે માનવનું નામ. અને ખાલી જગ્યા પછી તરત જ શું હોય? તો કે માલિકી તરીકે કોઈ વસ્તુ હોય, કોઈ વસ્તુનું સૂચક નામ હોય, કોઈ બી પાછળ વસ્તુ કે વસ્તુનું નામ આપેલું હોય ત્યારે એનો પ્રયોગ થાય છે. ક્લિયર થઈ ગયું મિત્રો? ખાલી જગ્યા પહેલાં હુંસમાં શું આવશે? માનવનું નામ, પાછળ માલિકી તરીકે વસ્તુ તરીકે નોટ, ચોપડી કે કાર આપેલું હોય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લખીએ અહીંયા તો કે નોટ, ચોપડી કે કાર, આવી કોઈ વસ્તુના નામ આપેલા હોય છે ત્યારે એનો પ્રયોગ થાય છે દોસ્તો. એ પણ આપણે યાદ રાખવાનું છે. તો એક્ઝામ્પલથી આપણે સમજીએ. ધીસ ઇઝ ધ મેન, હિઝ કાર, હિઝ ન્યૂ. તો આવું એક્ઝામ્પલ છે. ધીસ ઇઝ અ મેન, હિઝ કાર, હિઝ ન્યૂ. આવું વાક્ય છે. આ માણસ છે, તેની કાર નવી છે. હવે તમે વિચારી લો, આપણો જે નિયમ છે, આ નિયમને અનુસંધાને તમે વિચારો અને તમને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ આની અંદર શું વપરાશે. જોઈ લો, નિયમ મુજબ લખો આપણે. ધીસ ઇઝ ધ મેન, ધીસ ઇઝ અ મેન, માનવનું નામ આવી ગયું. પછી ખાલી જગ્યામાં હુંસનો પ્રયોગ થયો. પછી વસ્તુનું નામ તો કે કાર, હુંસ કાર ઇઝ ન્યૂ. આપણો જે નિયમ છે, આ નિયમને અનુસંધાને આપણે અભ્યાસ કરતો રહેવાનો છે દોસ્તો. તો આજના આ લેક્ચરની અંદર આપણે 4 કન્જંક્શનનો અભ્યાસ કર્યો. સો ધેટ, હું, હુમ અને હુંસ. આ ખાસ નોટબુકની અંદર જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં નોંધતા જજો દોસ્તો. આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે. તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો. અગેન આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.